ગયા છીએ। આજે મારે એક બે રીલ શૂટ કરવાની હતી એટલે આપણે તૈયાર થઈ ગયા છે। બાકી તો મને આવી ગરમીમાં નાઇટ ડ્રેસ પહેરીને જ ફરવું ગમે। બાકી હા, તમારી હું કેવી ગરમી છે જરૂરથી કહેજો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને ફોલો કરવાનું પણ ના ભૂલજો। તો જુઓ, ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને હવે આપણે કરશું જમવાની તૈયારી। કેમ કે ગરમી બહુ છે તો વહેલું જ જમવાનું બનાવીને રાખી દઈએ તો સારું રહે। તો ચાલો હવે આજે આપણે શું બનાવશું હજી તો મેં એ પણ નક્કી નથી કર્યું। અને સાથે સાથે આવી ગરમીમાં ખાવાનું પણ બહુ ઓછું ખવાય છે, બહુ ભાવતું નથી કેમ કે ગરમી જેટલી છે। હા, બાકી એના બદલે લીંબુ શરબત છે કે લસ્સી છે કે એવું કાંઈ બનાવીને રાખી દઈએ તો વધારે મજા આવે। એટલે આપણે રસોડામાં જઈને પહેલાં જોઈએ કે શાકભાજીમાં શું છે અને આગળ શું બનાવશું। ચાલો, તો જો ગરમી બહુ છે તો આપણે તો લઈ લીધી છે છાશ, અને પહેલાં છાશ પી લઈએ આરામથી બેસીને અને પછી આપણે જમવાની તૈયારી કરશું। તો આવી ગયા છે રસોડામાં અને જો ફ્રીજ ખોલીને જોયું તો આજે તો એક ખાલી કોબી જ હતી। તો આજે આપણે કોબી જ અને બટેકાનું શાક બનાવવાનું છે કેમ કે આ શાકમાં બીજું કાંઈ છે નહીં। અને હા, કોબી બટેકાનું શાક મને જરાક ઓછું ભાવે પણ વાંધો નહીં, એક દિવસ હલાવી લેશું। તો આજે કોબી બટેકાનું શાક બનાવશું, સાથે રોટલી કરશું। અને હા, કાલનું શ્રીખંડ પડ્યું છે તો એ પણ હાલશે, એટલે ગરમીમાં એવું મળી જાય એટલે બસ હાલ્યું। તો હું અહીંયા શાક વઘારું છું અત્યારે। તો જો રાઈ જીરું નાખી દીધા છે। અને હા, આ શાકમાં હું ટમેટા મરચાં કાંઈ નથી નાખતી, સંભારા જેવું બનાવું છું। ખાલી બટેકા અને કોબી છે, બીજું કાંઈ જ નહીં। તો ચાલો હું શાક બનાવી લઉં, ત્યાં સુધી તમે મારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ। કેટલા વર્ષથી હું ખાવાનું બનાવું છું પણ તોય હજી હું વઘાર કરું ને ત્યારે મને હજી પણ બીક લાગે કે ક્યાંક બધું તેલ ઉડીને હાથમાં ન પડે એમ। આમ તો નનકેથી જ મમ્મીના ઘરે હતી ત્યારે નનકેથી જ મેં રાંધવાનું શરૂઆત કરી દીધી હતી કેમ કે સૌથી મોટી બેન હું હતી અને અમે 6 બહેનો છીએ એટલે મમ્મી છોકરાઓની ધ્યાન રાખવામાં હોતી તો હું નનકેથી શીખી ગઈ હતી કે જમવાનું બનાવવાનું, ચાય બનાવવાનું। હું 9 થી 10 વર્ષની હઈશ જ્યારે મેં પહેલી વાર ચાય બનાવવાનું ચાલુ કર્યું હતું અને બસ ત્યારથી પછી ધીમે ધીમે બધું શીખાતું ગયું। અને મને શોખ પણ હતો રસોઈનો, હજી પણ મને શોખ કે હું કાંઈ નવું નવું બનાવું અને બધાને ખવડાવું, એટલે મને શોખ હતો તો હું વહેલું શીખાઈ ગયું એટલે વાંધો ના આવ્યો। તો જુઓ, શાક તો ચડવા મૂકી દીધું છે ગેસ ઉપર અને ચાલો શાક ચડે છે ને ત્યાં સુધી આજે હું તમને મારા ઘરનું મંદિર બતાવું। તો જો આ છે અમારા ઘરનું મંદિર અને એમાં કાના ભગવાનની એક મોટી મૂર્તિ દ્વારકાધીશની છે અને બીજા નનકા કાના ભગવાન છે, ગણપતિ બાપા છે અને આ છે અમારા માતાજી સિકોતરમાં અને મોમાઈમાં અમારા માતાજીનો ફોટો છે। અને અહીંયા છે રામ ભગવાન, હનુમાન દાદા અને મોમાઈમાની મૂર્તિ। તો તમને મારું મંદિર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને જો હા, મંદિરમાં પહેલાં અમે જ્યારે રહેવા આવ્યા ને ત્યારે દરવાજો હતો પણ એ દરવાજો મેં કાઢી નાખ્યો છે કેમ કે મને એ દરવાજો નહોતો ગમતો। એ દરવાજો આખો દિવસ બંધ રહેતો, જ્યારે અમે દીવા કરીએ ત્યારે દીવો ચાલુ હોય ત્યાં સુધી જ ખુલ્લો રહેતો, બાકી દરવાજો બંધ રહેતો અને કાના ભગવાનના દર્શન થતા નહીં કેમ કે દરવાજો બંધ રહેતો આખો દિવસ, એટલે આપણે કાના ભગવાનને જોઈ ન શકીએ એમ કે। પછી અમે અહીંયા રહેવા આવ્યા એટલે 2 થી 3 મહિનામાં મેં એ દરવાજો કાઢી નાખ્યો હતો કેમ કે ભગવાનના દર્શન થતા નહોતા આખો દિવસ દરવાજો બંધ રહેતો, જ્યારે દીવા કરતા ત્યારે જ દરવાજો ખુલ્લો રહેતો। એટલે આવી રીતે હવે જો ખુલ્લું હોય તો હાલતા ચાલતા આપણે ભગવાન ઉપર નજર પડે અને હાલતા ચાલતા ભગવાનના દર્શન થાય, એટલે મને એ સૌથી વધારે ગમ્યું। અને હા, અમારું મંદિર છે એ રસોડાની અંદર છે, એટલે જ્યારે પણ હું અહીંયા કામ કરતી હોઉં કે અહીંયા વાસણ કરતી હોઉં તો મને સીધા ભગવાનના દર્શન થાય, એ વાત મને બહુ જ વધારે ગમી। અને હા, આ વાતમાં તમારું શું કહેવું છે? મને તો લાગે છે કે આખા દિવસમાં આપણે આમ તેમ જોઈએ તો નજર ભગવાન ઉપર પડે એવી રીતે મંદિર હોવું જોઈએ કે હાલતા ચાલતા ભગવાનના દર્શન થાય।
એવી રીતે આપણું મંદિર હોવું જોઈએ. એટલે મને તો રસોડામાં મંદિર હોય તો એ તો સૌથી સારું કહેવાય, કેમ કે આપણો તો અડધાથી વધારે દિવસ રસોડામાં જ જાય, કામ કરવામાં, વાસણ કરવામાં. અને હા, એટલે જ તો આપણે અહીંયા કામ કરતાં કરતાં ભગવાનના દર્શન કરી શકીએ, ભગવાન સામું જોઈ શકીએ. તો મને તો રસોડામાં મંદિર હોય તો બહુ જ વધારે ગમ્યું. હા, બાકી ઘણા હોલમાં મંદિર પણ કરે છે ને મંદિર અલગથી રૂમ કરીને પણ કરે છે, એ પણ સારી વાત કહેવાય. પણ મને તો સૌથી વધારે આ જ ગમ્યું કે રસોડાની અંદર મંદિર હોય અને હાલતા ચાલતા દર્શન થાય અને કામ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાય. તો જો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બનાવવાની છે આજે કેક. કેમ કે પરી ઘણા દિવસથી કહેતી હતી કે એને કેક ખાવી છે, પણ તમને બધાને ખબર છે તે બહારની કેક કેવી આવે છે. તો બહારની કેક તો આપણે છોકરાઓને જરાય ન દઈ શકીએ, એટલે મેં વિચાર્યું કે હું એને ઘરમાં જ કેક બનાવી દઉં. તો આપણે લઈ લીધા છે હાઇડ એન્ડ સીક બિસ્કિટ અને એક ઈનાનું પેકેટ. તો ચાલો હું તમને આજે કેક બનાવવાની રેસીપી બતાવું છું કે ઘરે જ આપણે આસાનીથી કેક કેવી રીતે બનાવી. ચાલો મારી સાથે. તો આવી રીતે એક કઢાઈ લેવાની છે અને એ કઢાઈની અંદર એક સ્ટેન્ડ રાખી દેવાનું છે અને મીઠું નાખી દેવાનું છે. એટલે આ આપણું છે ને દેશી ઓવનનું કામ કરશે. ઘણાના ઘરમાં ઓવન ન હોય તો આપણે આવી રીતે પણ કેક બનાવી શકીએ. અને આની ઉપર આજે આમ તો તપેલીમાં આપણે કેક બનાવીએ, એક ભેગી જ પાકી જાય, પણ આજે મને વિચાર આવ્યો કે લે હું પરી સારું નનકી કેક બનાવું. તો મેં આવી રીતે આ આપણે અપમ બનાવવાનું જે હોય છે એ લઈ લીધું છે અને એમાં ઘી લગાવી લીધું છે. એમાં આપણે સારી રીતે બધે ઘી લગાવી લેવાનું છે. અને હાલો હવે આગળ આપણે પહેલાં એનું મિશ્રણ તૈયાર કરવાનું છે. જો અને કેક બનતી હોય અને પરી વચમાં ના આવે એવું તો બને જ નહીં. હવે બસ જ્યાં સુધી કેક બનશે નહીં ત્યાં સુધી પરી અહીંયાની અહીંયા ઊભી રહેશે કે મમ્મી હજી કેટલી વાર છે, બસ એ જ. તો જો આપણે આ બધા બિસ્કિટને પહેલાં તો મિક્સર જારમાં નાખી લઈશું. હવે પરી આપણે ભેગી રહેશે જ્યાં સુધી આપણે કેક બનાવશું નહીં ને ત્યાં સુધી. તો આ બધા બિસ્કિટને આપણે લઈ લીધા છે મિક્સર જારમાં. હવે આને આપણે પીસી અને આનો પાવડર બનાવી લેવાનો છે. હવે એમાં આપણે જરૂર હોય એ પ્રમાણે દૂધ નાખી દઈશું અને દૂધની મલાઈ પણ નાખી દઈશું. થોડુંક દૂધ નાખી અને પહેલાં હલાવી લઈશું, પછી જરૂર હોય તો બીજું નાખીશું. તો જુઓ આપણે જે પાવડર બનાવ્યો હતો એમાં દૂધ નાખી અને દૂધની મલાઈ નાખી અને એને પીસી અને સરસ આવી રીતે બેટર બનાવી લેવાનું છે. મિશ્રણ કેકનું આ તૈયાર છે. હવે ચાલો આગળ આપણે બતાવશું. આપણે આ કઢાઈનો ગેસ ચાલુ કરી નાખી અને એની ઉપર ઢાંકી અને એને ગરમ થવા મૂકી દઈશું, જેથી આપણે કેક એનું બેટર એમાં નાખીએ એટલે તરત એ ફૂલવાનું ચાલુ કરી દે. આની પ્રોસેસ સેમ ઢોકળા જેવી જ હોય છે. એટલે આને પણ આપણે જેમ ઢોકળા બનાવીએ ત્યારે કુકરને કેમ પહેલાંથી ગરમ કરીને રાખવું જોઈએ એવી રીતે આને પણ ગરમ કરીને રાખવું પડે છે. તો ચાલો. તો જો આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે દૂધ અને દૂધની ઉપર જ થોડોક એક પેકેટ ઈનો નાખી દઈશું આપણે. ને ઈનો નાખી સરસ હલાવી, બહુ નથી હલાવવાનું, ઈનો નાખી અને થોડીક જ વાર હલાવવાનું છે. ખાલી સરસ આ દૂધ બધું મિક્સ થઈ જાય એટલું બસ. ને પછી એને તરત નાખી દેવાનું છે આપણે જે ગરમ કરેલી કઢાઈ છે એમાં. બસ જો આ મિક્સ થઈ ગયું છે. હવે આને વધારે હલાવવાની જરૂર નથી. ને હવે આને આપણે સીધું નાખી દઈશું કઢાઈમાં. તમે જુઓ કેવું સરસ બની ગયું છે. તો ચાલો હવે આને કઢાઈમાં મૂકી દઈએ. તો આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આપણે પેનમાં નાખી દીધું છે અને હવે એની ઉપર ઢાંકી દઈશું અને એને અડધો કલાક સુધી આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે. ન બહુ ધીમું અને ન બહુ ફાસ્ટ. તો જો કેક બનીને તૈયાર છે. આ કેકને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આમ તો આને કેક નહીં પણ ચોકલેટ દહીં વડા કહી શકો તો. હવે એની ઉપર આપણે આ નાખવાની છે ફ્રેશ મલાઈ જે ઘરની હોય. એમાં ખાંડ નાખી
અને એને ઠંડુ કરેલું હોય એ. ને આની સાથે આ બહુ જ મસ્ત લાગે છે. ને ઉપરથી થોડુંક ચોકલેટ સિરપ. તો જુઓ તૈયાર છે આપણા ચોકલેટ ફ્લેવરના દહીં વડા. તો જો રોહિત આવી ગયા છે અને હવે આપણે પહેલાં એમને એ પૂછવાનું છે કે યુગનું રિઝલ્ટ આવ્યું તો તમને શું લાગે છે? બહુ સારું છે. સારું છે. ઓછા આયા છે યુગને. આવશે વધારે આવતી સાલ મને બધા કરશે. તમારે 10માં કેટલા આયા હતા એ કયો તો જરા? 54% આયા હતા. 54 અને મને આયા હતા 75. તો અમારા બે પ્રમાણે તો યુગને સારું રિઝલ્ટ આવ્યું છે, તો આપણે એને કાંઈ ના કહેવાય. અને હવે જો રોહિત થાકીને આવ્યા છે તો હવે આપણે પહેલાં તો એમને ખાવાનું દઈ દઈશું અને પછી આગળનું કામ કરશું. તો હા, તો જો રોહિતે ખાઈ લીધી છે વઘારેલી ખીચડી અને હવે એમને આજે કેક બનાવી હતી દઈ દીધી છે અને પૂછવાનું છે કે કેવી બની છે. એકદમ મસ્ત. મસ્ત ને? તો આને શું કહેવાય નામ? મને પોતાને નથી ખબર. ચોકલેટ વિનામિલ શેક. તો આ છે પરીના ચોકલેટી પિઝા. લે પરી, થેન્ક યુ. ખાઈને કે કેવા બન્યા છે? ઓકે. હું પણ ચાખીને ટેસ્ટ કરું. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી નાખો. ઓહો, તો જુઓ પરીએ આ કેક ખાવા સારું થઈ અને આજ ખીચડી વઘારેલી બનાવી હતી. એ ઘણી નથી ખાધી, થોડીક જ ખાધી બસ. મસ્ત છે મમ્મી. મસ્ત ને? તો બાની કેક નહીં ખાને? ના, ઘરે જ ખાઈશ ને? ઘરે જેને ખાવતે બનાવી દઈશ. હા, અને હમણાં કોનો જન્મદિવસ આવે છે? મારો. તો ત્યારે કઈ કેક ખાવાની? આઈસ્ક્રીમ કેક. ઘરવાળી નહીં? ઘરવાળીએ ખાવાની પણ આઈસ્ક્રીમ ખાવાની. સારું. તો જો રાતના અત્યારે 10 વાગ્યા છે અને મને અને પરીને તો જરાક ભૂખ લાગી હતી તો અમે આવી ગયા. શું પીવા? મને નથી ખબર. ગુલાબવાળું દૂધ પીવા. ગુલાબ એસેન્સ નાખીને દૂધ પીવા, કેમ કે ગરમી બહુ જ છે અને વહેલું ખાઈ લીધું હતું તો જરાક ભૂખ પણ લાગી હતી. તો દૂધ પીવાથી સારું તો ઓપ્શન્સ બીજો કાંઈ હોય જ ન શકે, એટલે અમે આવી ગયા ગુલાબવાળું દૂધ પીવા. અને મારું તો પૂરું થઈ ગયું. અને મારું તો હજી બાકી પડ્યું છે. તો ચાલો, તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નહીં જરૂરથી કહેજો. અને આજના વિડીયોમાં આટલું જ, અને કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.